ફેમિલી કેમ છો બધા મજામાં? તો મજામાં દેજો, કેમ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય. આજે આપણે જવાનું છે મેલડીમાં તાવો કરવા માટે. જોડાયેલા રહીજો અમારી સાથે. કેમ છો ભાણીબા? મજામાં? બધા મજામાં છો કે? આપણી ગાડી કાલ રાહુલભાઈ લઈ ગયા હતા. રાહુલભાઈ આપણને લેવા માટે આવ્યા છે. તો ઊભો છે તો વેલા મૂળા ગાડી પડી કરે જીવવાનું આવે લઈ લે તો બગદરિયા નાખી લેવા જવું પડે. બગદરિયા લઈ લે આ પોપટ નવ વાટે આવશે. આવ તો જગાઈ જતો હોય, જગાઈ ગયો ને દુબઈ. તારે ભીંડી દુબઈ આપણે જવાનું છે મેળીમાં મંદિરે દાવો કરવા. આ બધા બોલ દાદા દુબઈ. समझ रहे हो आप? એક તો ગાડી લેવા ગયો છે, એક પડી છે, આ એક પડી છે. હજી એક ગાડી આવી જાય તો મજા આવે. કામ પેલા ઊંઘમાં છે તું. હા બોલ અમે આસ્તીન બેન કર્યા છે ખાવાના બનાવવાના છે, ખવડાવવાના. ओ भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक જણા ખાવા હમણાં તો બનાય. શું કે બાકી માવા તો મર્ડર થઈ જાય. કાયદેસર થઈ જાય. ગાડી 3 દિવસથી નાયા નથી. આમ થોબડું દેખાડે તારું પહેરવા. लेकिन एक सेकंड મિત્રો બધા આવી ગયા છે. હવે આપણે જવાનું છે મેલડીમાં તાવામાં. આવી ચૂક્યા છે. અલ્પેશભાઈનો તાવો છે. મળી આવે મેલડીમાં જઈને. ભૂરા કાંઈ કેવું તારે? કઈ ભૂરા કાંઈ કેવું છે? કેમ જલ્દી બોલ ને. હાલો ભાઈ ઉતાવળ રાખજો.
હા ભાઈ સેવામાં છે આયા પોપટ. હાલો મિત્રો આપણે પહોંચી ગયા છે તો હાલો દર્શન કરો. થ્રી સિક્સટી લેવું પડે ને. જમીન અમારી છે, જગ્યા અમને દેવી પડશે. એને હાલ, ચાલુ. હા પાડી બધું ઓકે કર્યું, છેલ્લે ના પાડી. આવી ગયા છે પરસાદી લઈને. હાલો મિત્રો પરસાદી લેવા. એટલે મિત્રો બધા પરસાદી લેલી છે. અમારા ચેતનભાઈ હવે બૂટ પહેરે છે. બગડેલો હાથ અમારા ભાઈ. બધા પરસાદી લે છે. કામરે ઉગતા પોરના મેળી માં ફાઇનલી મિત્રો પરસાદી લઈ લીધી છે બધાએ. હવે જવાનું છે ઘર તરફ. આ છે મેલડીમાનું મંદિર, કામરેજ હાઈવે ઉપર. હવે ઘરે જઈને વિચારીએ આગળનો વિચાર. મળ્યા ઘરે જઈને. પહેરી લીધું છે આપણે. એક જણાએ બે જણાએ હેલ્મેટ પહેરવું પડે. મળીએ. નેક્સ્ટ લેવલ તડકો હવે આપણે ઉપર જઈએ લીંબુ ચિકનજી પીવા માટે. હું ને કા ભાઈ બીજા બધા તો જે પાછળ છે. હાલો તમારે પીવી તો મળીએ ભાઈ આગળ જઈએ. બધા પીકી બેઠા હવે ચિકન વાળા ઉભો છે. એટલે મિત્રો આપણે મેલડીમાં અહીંથી આવી ગયા છીએ. આપણે એક ભાઈ આવ્યા છીએ. આપણે જે પહેલાં ફર્સ્ટ વ્લોગમાં જે આપણા ભાઈ હતા ગૌતમભાઈ ગામડેથી પાછા અહીંયા લોસો લેવા માટે આવ્યા છે. પાર્થભાઈ છે આપણી યારે આપણા કેમેરામેન. હવે આપણે જવાનું છે રીલ શૂટ કરવા માટે. મળીએ હવે તમને જે ખરા લોકેશન ઉપર જઈને. તો મિત્રો હવે આપણે રીલ્સ બિલ શૂટ કરીને નવરા થઈ ગયા છીએ. તો આ વિપુલભાઈ અમારે ગાડી ધોવાનો કામકાજ ચાલુ કરી દીધું છે. જીવ છે અમારો ભોવી તો પડે ને ભાઈ. તો એ આમ છે હમણાં ચમકાવ છે. ત્યાં લગીને આપણે એક મિત્રો ગાડી ધોતા હતા અને અમને એક દાદા દેખાઈ ગયા છે. એ સામે ઓલા બાવળમાં છે એક લાકડી કાપીને એના કટકા કરે છે. આ તો હું તમને ઝૂમ કરી બતાવું. શું કરે છે અમને નથી ખબર. આપણે જઈને પૂછવી આ શું કામમાં આવે છે એમ શું કહે છે આપણે જોવી. બરાબર ચાલો આપણે જઈએ. હે દાદા આ શું કામમાં આવે? મેં કીધું ક્યારનું જોતો તો મેં કીધું આ મારી વાત તું હું તને બીજું કાંઈ નથી પૂછતો. તું ગામડેથી ને આવે છો કે અહીંયાથી ને અહીંયાથી? હું ગામડે છે. આપણે ભાવનગર બાજુ. કયું? ભાવનગર ધોળા. થોડા જંકશન. હા હા. તમારું? મારું ઉખરલા છે. મેં કીધું લીમડાના દાંતણ તો નથી લાગતા. મેં કીધું આ કંઈક અલગ જ છે. બાવળના દાંતણ છે. આને દાંતણ કરવાના તો કડવા નહીં લાગતા હોય ને? કડવા ન લાગે, ધોરા હોય જો. છે થાય. તું પહેલેથી ટૂથબ્રશ જ કરતો હોય છે એટલે તને ન ખ્યાલ હોય. એ ગામડે લીમડા હોય, અહીંયા તો ક્યાં ગોતવા. આ મજા આવે એવું છે. બાવળ છે આ.
સામે ઓલો કાંટાવાળો રહ્યો ને હમ એ છે. ધોળા નજીક જ થાય, અમારે બહુ દૂર ન થાય. બસ હવે 25 તારીખે જ જવાનો છે ધોળા, બસ લગન છે. બરાબર. તારા હમ તારા ભાઈના હમ કેવા જ્ઞાતિ? કોળી બરાબર. તમે એ પટેલ કણબી. ઠેક એટલે પ્રોપર ધોળા કે? નહીં, આપણે ધોળાની બાજુમાં ઓલું નથી આવતું ભોજાવદર, હા હમણાં ઢેળા પાસે પાનભાઈ ન્યા. બરાબર. અમારે સોનગઢ પાસે આવે, સિહોર ને ઈ આવે ને, સિહોર સોનગઢ આજ મેં ન થાય, હે બહુ દૂર ન થાય, નજીક જ થાય નથી ઠેક. ધોળાથી. આજ મેં પૂછું, મેં શું કરે છે, કેમ કે આવી બધી તમને ખબર હોય, અમને પાછું જુવાન છોકરાને ન ખબર હોય. નાનેથી ન ઓલું કરે તો હા ઠેકડો દાદા જય માતાજી. જય માતાજી. ઓલા દાદા પાસે હું જઈને આવ્યો, એણે મને આવડું એવું ફાટેકડું આપ્યું. એ કે તું સાઈન જોજે, એ કે આ સારું એમ દાંત માટે. મેં કહું કાંઈ વાંધો નહીં, એ આપણી જાણકારી મેળવવી પડે ને એમ. ગાડી સર્વિસ માટે મળો पैसा ही पैसा होगा. વેલાણી સાહેબે, અને આ પાછા બિસ્લેરી થી ગાડી ધોવે પછી. હા આ કયું ઉપર હતો જોવા તો અમેરિકાથી પાણી આવે અને સ્પેશિયલ અમે ગાડી માટે જ આવે. આ હમણાં તો ચમકી છે ગાડી, ચમકશે. અને એટલી બધી ઘઉંવાની છે ને કે ઘઈ પૂરી કરી નાખવાની છે. અને મિત્રો તમારા ભાઈ ગાડી ચમકાઈ નાખી છે, તમે જોઈ શકો છો. મારા ગૌતમભાઈએ પણ એમની ગાડી ચમકાઈ નાખી છે. ક્યાં છે બટા, ઘર બાજુ જવું છે કે બેવું છે? શું છે હવે જઈશું ઘર બાજુ. એવું? ગાડી તો આપણે સાફ થઈ ગઈ છે અને રીલ્સ બની ગઈ છે. તો મિત્રો રીલ્સ પણ બની ગઈ છે અને ગાડી પણ સાફ થઈ ગઈ છે. હવે જઈએ ઘર બાજુ, મળ્યા કર્યા જઈને. હવે ફાઇનલી મિત્રો આપણે રીલ શૂટ કરીને આવી ગયા છે, પણ ભૂખ લાગી હતી એટલે આવ્યા છીએ આપણે બટેકા ભૂંગળા ખાવા. બોટાદના પ્રખ્યાત બટેકા ભૂંગળા છે, જોઈ શકો છો તમે. એક નંબર બટેકા ભૂંગળા બનાવે છે, તમે પણ આવો ક્યારેક ખાવા. ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું, તેના કર વિડીયો લાંબો થઈ જશે. અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. મળીએ એક નવા વ્લોગ સાથે. બધાને જય માતાજી, જય શ્રી રામ.